વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપનું ઇગ્નો માધ્યમથી યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડોક્ટર નિતેન્દ્ર પટેલ ફ્રોમ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 28, ગાંધીનગર. ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. આજે આપણે ચર્ચા કરીશું BECC 114 ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 એના બ્લોક 3 માં લેન્ડ, લેબર એન્ડ ક્રેડિટ માર્કેટ પર. જમીન, શ્રમ અને ક્રેડિટ માર્કેટ પર આપણે ચર્ચા કરવાની છે. હવે એમાં ખાસ કરીને આપણે જે વાત જોવાની છે, લેન્ડ ઓનરશિપ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ, એટલે કે જમીનની માલિકી અને જમીનની વેચણી, લેન્ડ રેન્ટલ કોન્ટ્રાક્ટ્સ, ભાડાનો કરાર, રિસ્ક થિયરી એન્ડ શેર ક્રોપિંગ, એટલે કે એની અંદર રહેલું જોખમ, એના સિદ્ધાંત અને એનો જે ભાગ છે. જમીનમાં બે પ્રકારના કોન્ટ્રાક્ટ હોય છે. એક ફિક્સ, તમારે જમીન માલિકને ફિક્સ આપવાનું હોય, અથવા તો છે તો એનો શેર આપવાનો હોય કે 1/4 પ્રોડક્શન કે 1/2 પ્રોડક્શન જમીન માલિકને આપવાનો હોય. એ ટાઈપનો એનો કોન્ટ્રાક્ટ હોય છે. અધર કન્સિડરેશન ટુ ફોર્મ્સ ઓફ ટેનન્સી, એટલે કે જમીનના ભાડુઆતો છે એનું કન્સિડરેશન કેવી રીતે થાય છે, એના સ્વરૂપો, લેન્ડ કોન્ટ્રાક્ટ્સ એન્ડ એવિક્શન્સ, લેન્ડ સાઇઝ એન્ડ પ્રોડક્ટિવિટી, એટલે કે જમીનના સાઇઝ એટલે કે ખેતરોનું કદ અને એની ઉત્પાદકતા, લેન્ડ એક્વિઝિશન એની માલિકીના સ્વરૂપોમાં, કમ્પેન્સેશન એનું વળતર, હોલ્ડ આઉટ પ્રોબ્લેમ્સ, પછી લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ, લેન્ડ એક્ટ 2015 2015 જે કાયદો છે એમાં લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ, પુનઃ સ્થાપન અંગેની વાત જોવાની છે. હું આમાં પેજ નંબર 108 થી 121 સુધીની વાતો યુનિટ 6 ની તમારી ટેક્સ્ટબુકમાં જે પાના નંબર 108 થી 121 સુધીના છે એ બાબતોને વણી લેવાના પ્રયત્નો કરીશ, અને એનો મેં વિહંગાવલોકન, ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન અત્યાર સુધીની મેં વાત કરી. હવે આ યુનિટ ભણવાના ઓબ્જેક્ટિવ્સ આપણા કયા છે, તો કે જમીનના જુદા જુદા ભાડાના કોન્ટ્રાક્ટ જમીનની અસમાન વહેંચણી બતાવે છે. જમીનના ભાડાના મુખ્ય પ્રકારોની ખ્યાલ આવે, જમીનના આર્થિક પર્યાવરણમાં તેનો કેવી રીતે રિએક્ટ કરે છે એની વાત આપણે જોવાની છે. ત્યાર પછી જમીન સંપાદન, એક્વિઝિશન એટલે સંપાદન કેવી રીતે, ટેનેન્સી એટલે ભાડુઆતમાં, જમીનના ભાડાના પ્રકારો કેટલા છે, અલગ અલગ આર્થિક પર્યાવરણમાં તે કેવી રીતે અસર કરે છે, આપેલ ભાડા કરારમાં બિનકાર્યક્ષમ બજારના પરિણામે શું થઈ રહ્યું છે અથવા એ વસ્તુ શું પ્રેરિત કરે છે, નાના જમીન માલિકો મોટા જમીન માલિકો કરતા વધુ ઉત્પાદક છે, જમીનની ઉત્પાદકતા નિર્ધારિત કરતા પરિબળો કયા છે. આ બધી બાબતો વિશે આપણે વાત કરવાની છે. જમીન સુધારાની અને એની જમીન સુધારાનો ઉત્પાદકતા નિર્ધારિત કરવામાં શું ફાળો છે, જમીનની પ્રોડક્ટિવિટીમાં એટલે કે સંસ્થાકીય માળખાના પરિવર્તનો જમીનની ઉત્પાદકતા નિર્ધારિત કરવામાં એ કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, જમીન સંપાદન શું છે, જમીન સંપાદન અને વળતરને લગતા કેટલાક ટીકાત્મક પરિબળો કયા છે, પછી જમીન, શ્રમ અને મૂડી ઉત્પાદનના મુખ્ય સાધનો છે છતાં જમીનનો પુરવઠો મર્યાદિત છે,
જમીન બજાર ઔપચારિક અને અનૌપચારિક બંને હોય છે, એટલે કે ફોર્મલ અને ઇનફોર્મલ. ભારત જેવા અલ્પ વિકસિત દેશોમાં જમીનની વહેંચણી આપણે જોઈએ છીએ કે અસમાન છે. હવે ઔપચારિક જમીન બજારની કાયદેસરની રજીસ્ટર્ડ થયેલ હોય છે સરકારી કચેરીમાં, અને અનૌપચારિક બજારમાં કાયદાની પ્રક્રિયામાં પસાર થયેલું હોતું નથી. જો અનૌપચારિક જે છે એની કોઈ રજીસ્ટ્રી કે કાયદેસરની પ્રક્રિયા હોતી નથી, અને બીજી કાયદેસરની પ્રક્રિયા વાળી જમીન એ કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થયેલી હોય. અલ્પ વિકસિત દેશોમાં ખાસ કરીને જમીનો બિનકાયદેસર અથવા એ પ્રકારની વધારે હોય છે. અનૌપચારિક બજારમાં વધારે હોય છે. અનૌપચારિક બજારમાં કાર્યક્ષમ અને અસરકારક જમીન બજારો ઔપચારિક બજારમાં એને ઔપચારિક બનાવવી થોડી અઘરી હોય છે, કારણ કે એની માલિકી વર્ષોથી વારસાગત રીતે અન્ય રીતે ચાલતી હોય, એને પછી ઇલીગલમાંથી લીગલમાં ટ્રાન્સફર કરવાની હોય, એ થોડી પ્રક્રિયા અઘરી પડતી હોય છે. 1970માં રાજ સમિતિએ પણ આપણે જાણીએ છીએ કે એમના મતે ઘણા ઓછા લોકો પોતાની સંપત્તિને જમીનના રૂપમાં સંગ્રહે છે. ઘણા લોકો તેને લીઝ ભાડા પેટે પણ આપે છે અને એવી રીતે આવકો ઊભી કરે છે. જમીન માલિકી અને એની વહેંચણીમાં ફિગર્સ જોઈએ તો 84.5% ટેનન્ટ અંડર શેર, એટલે કે એના જમીનનો હિસ્સો, જમીનમાંથી ઉત્પાદકતાનો અમુક હિસ્સો આપવાનો હોય એવું રીતનું ટેનન્ટ થયેલા હોય એવી આપણે જમીનની માલિકી 84.5% છે. થાઈલેન્ડમાં આવી 30%, ભારતમાં આવી 50% જમીનો છે, 60% ઇન્ડોનેશિયામાં, 90% બાંગ્લાદેશમાં અને 16.1% શેર ક્રોપિંગમાં આપણે ભારતમાં જમીન છે. હવે વસ્તીનો મોટો ભાગ જમીન વિહોણો છે. નીચી માથાદીઠ આવક ધરાવતા લોકો જમીનો ખેડે છે. જમીનનો સિગ્નિફિકન્ટ હિસ્સો એટલે સૂચનાત્મક હિસ્સો જમીનદારો પાસે છે, કે જેઓની પાસે મોટા કદના ખેતરો પણ પોતાની પાસે છે. કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી જમીન ખેડનારાઓ માલિક પણ બન્યા છે. અમેરિકામાં પણ આ પ્રમાણેનો કાયદો બન્યો છે. આપણે ત્યાં પણ આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં 1971માં ટોચ મર્યાદાનો કાયદો ને એ બધો. ભાડા અને ભાગ એ બે પ્રકારના ટેનન્સી હોય છે. કાં તો જે ઉપજ થાય એમાંથી 25%, 33%, 50% હિસ્સો જમીન માલિકનો અને 50% ખેડૂતે 25% રાખવાનો, 75% જમીન માલિકને આપવાનો, 33% ખેડૂતે રાખવાનો, બાકીનો જમીન માલિકને આપવાનો. આ ટાઈપના કોન્ટ્રાક્ટ હોય છે. અને ક્યારેક એનું ફિક્સ ભાડું હોય છે કે ભાઈ જમીન ખેડનારો ખેડૂત એમાં ગમે તે વાવે કે ગમે તે કરે, વર્ષ સારું થાય કે નબળું થાય, જે જમીન માલિકને અમુક ટકા ભાડું જે ફિક્સ નક્કી કરેલું હોય એ આપી જ દેવું પડે. એટલે આ ટાઈપનો કોન્ટ્રાક્ટ હોય છે. એટલે આ પ્રમાણેનું ટેનન્સી છે. હવે ફિક્સ રેટ જે છે એ ફિક્સ રેન્ટ ટેન્ડન્સી ઉપજ થાય કે ન થાય એ આપી જ દેવું પડે. એટલે કે ટોટલ રેન્ટ, ફિક્સ રેન્ટ અને શેરિંગ એ બે પ્રકારના રેન્ટલ કોન્ટ્રાક્ટ છે. અને એના કોન્ટ્રાક્ચ્યુઅલ ફાર્મ્સ ખાસ કરીને એમાં આપણે ઇક્વેશન તમારી બુકમાં સરસ આપ્યું છે કે કેપિટલ R is equal to alpha y plus f, where R is stand for total rent. Total rent એટલે R, capital R equal to alpha y. આ ઇક્વેશનમાં y આલ્ફા જે છે, ધારો કે આલ્ફા સ્લોપ છે, ઢાળ, પણ એ 0 હોય અને f is greater than 0, f એટલે ફિક્સ રેન્ટ, જે ફિક્સ ભાડું એ આપવાનું જ હોય, અને y એટલે આવકનો શેરિંગ ભાગ, આલ્ફા એટલે દાખલા કે 1/2 into y. હવે આલ્ફાની વેલ્યુ 1/2 હોય અને y ની વેલ્યુ 100 હોય, ધારો કે 100 મણ ઘઉં પાક્યા એટલે y ની 100 રૂપિયાની ધારો કે આવક હોય તો 100 ગુણ્યા 1/2 એટલે કે 50 રૂપિયા જમીન માલિકના, 50 રૂપિયા
ખેડૂતના ભાડુઆતના. એટલે આલ્ફા જે છે 1/2, 1/5, 1/4 જે વોટ એવર ઇટ મે બી 25% હિસ્સો એ સૂચવે છે. 25%, 50%, 33%. અને ગુણ્યા વાય એટલે કે ઉપજનો જે હિસ્સો ખેડૂતે જમીન માલિકને આપવાનો છે શેરિંગ. ધારો કે વાય 0 હોય એટલે કે ખેડૂત એવી રીતે જમીનદાર એવી રીતે જમીન ભાડે આપે કે ઉપજ થાય ન થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, કે ઉપજ સારામાં સારી પાકે. એટલે કે ખેડૂતને 10 લાખ રૂપિયાની ઉપજ મળે કે 5 લાખ, 3 લાખ જમીન માલિકને આપી દેવાના. આ ફિક્સ હોય એટલે એફ ની વેલ્યુ 3 લાખ થઈ આપણા ઉદાહરણ પ્રમાણે. એટલે ફિક્સ રેન્ટ એટલે એફ ઇઝ ગ્રેટર ધેન 0, આલ્ફા ઇક્વલ ટુ 0 હોય, વેર આર ઇઝ ઇક્વલ ટુ એફ. ધારો કે વાય આવકનો કોઈ હિસ્સો આપવાનો નહીં તો આર ઇક્વલ ટુ એફ. એટલે કે રેન્ટ ફિક્સ થઈ ગયું કે ફિક્સ જે છે એટલું ભાડું જમીન માલિકને ભાડુઆતે આપવાનું છે. If f equal to 0 and alpha lies between 0 and 1, 0 અને 1 ની વચ્ચેનો પૂરેપૂરું તો કોઈ ઉપજ આપવાની હોય જ નહીં. આલ્ફાની વેલ્યુ ક્યારેય 1 ના હોઈ શકે. આલ્ફા એટલે જે હિસ્સો આવકનો જે હિસ્સો જમીન માલિકે ભાડુઆતે જમીન માલિકને જે આપવાનો છે એ ભાગ. ધારો કે 1/2 હોઈ શકે પણ 1 હોય તો r ઇક્વલ ટુ y. એટલે એવું તો બને નહીં કે 100% ઉપજ ખેડૂતે જમીન માલિકને આપી દેવાની છે, એવું ના હોય. હા, આલ્ફા અને વાય ની વેલ્યુ 0 હોય તો આર બરાબર એફ. જે આગળથી જમીન માલિક અને કોન્ટ્રાક્ટ વચ્ચે નક્કી થયેલું હોય એટલો ભાવ એટલા પૈસા ખેડૂતે જમીન માલિકને આપવાના. એટલે આ ઇક્વેશન કેપિટલ આર બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ વાય પ્લસ કેપિટલ એફ. આ ટાઈપનું લિનિયર ઇક્વેશન આ ભાડા અંગેનું જમીન માલિકનું થાય. ઇફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 અને એફ ઇઝ લેસ ધેન 0, રિપ્રેઝેન્ટ પ્યોર વેજ કોન્ટ્રાક્ટ. એટલે કે એફ જો 0 કરતા નાનું હોય, ફિક્સ રેન્ટ. એટલે કે ફિક્સ રેન્ટ શું છે કે ખેડૂતે ઘણી પ્રક્રિયામાં સામેથી જમીન માલિકને પૈસા આપીને જમીન ભાડેથી ખેડવા રાખવાની હોય તો એફ ઇઝ લેસ ધેન 0. ધારો કે 50,000 રૂપિયા કે લાખ રૂપિયા કોઈ આપે અને એનું ખેતર ખેડવાનું અને ઉપજમાંથી એનો 33% ભાગ એનો અને બાકીનો ભાગ, ધારો કે આ તો દાખલા તરીકે 25% ભાગ ખેડૂતનો અને 75% ભાગ જમીન માલિકનો. તો આ પ્યોર વેજ કોન્ટ્રાક્ટ બતાવે છે. And wage F is paid to the tenants. However, the tenants is in this case is a labor that work on the landlord's land. જમીન માલિકીની જમીન પર પેલો વર્કર કામ કરે છે અને થોડા પૈસા આપે છે અને ઉપજમાંથી એને અમુક ભાગ જમીન માલિકને આપવાનો છે. અને એફ બરાબર 0 હોય તો કોઈ ફિક્સ રેન્ટ એને આપવાનું નથી, બલકે આલ્ફાનો જે ભાગ હોય 0 અને 1 ની વચ્ચેનો એ ઉપજનો 1/2 ભાગ, 1/3 ભાગ, 1/4 ભાગ એ જમીન માલિકને આપવાનો છે. એટલે 1 જમીન માલિકને આપવાનો છે. અને 1 માઇનસ આલ્ફા પાર્ટ ઇઝ ધ શેર ટુ ધ ટેનન્ટ્સ. એટલે કે ખેડૂતને જમીન ખેડનારને 1 માઇનસ આલ્ફા પાર્ટ મળે છે બાકીનું. કારણ કે આલ્ફા પ્લસ 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, આલ્ફા ઉડી જાય એટલે 1 ઇક્વલ ટુ 1. તો આ ટાઈપનું આ ઇક્વેશન છે. નાઉ ધ કોન્ટ્રાક્ટ આલ્ફા 0 અને 1 ની વચ્ચે જ હોય. આ એમસીક્યુ પ્રશ્નો માટે ખાસ ધ્યાન રાખવું. નાઉ રિસ્ક ટેનન્સી એન્ડ શેર ક્રોપિંગ ની વાત કરીએ એ પેલા કોન્ટ્રાક્ટ એન્ડ ઇન્સેન્ટિવ્સ ની વાત થોડી આપણે કરીએ કે કોન્ટ્રાક્ટ અને ઇન્સેન્ટિવ્સ એના કેટલાક. ઇટ ઇઝ ઓફન આર્ગ્યુડ ધેટ શેર ક્રોપિંગ is an inferior land contractual forms compared to the fixed rent tenancy. It is also referred to a Marshallian inefficiency and is connected with the
appropriate provision of incentives to the tenants. એટલે જે ભાડુઆતને છે એને પ્રેરણા આપે છે. In simple words, fixed rent contracts ensure that the landlord gets the fixed rent irrespective of the output products produced. ઘણીવાર એવો કોન્ટ્રાક્ટ કરે કે આ મારા ખેતરમાંથી ભલે 10 લાખની ઉપજ આવે, 7 લાખની ઉપજ આવે, જેટલી પણ ઉપજ આવે, જમીન માલિક એમ કે તમારે મને 5 લાખ આપી દેવાના અથવા 6 લાખ આપી દેવાના. તો પેલો ખેડૂત શા માટે ખેતરમાં કામ કરે? તો એને ઇન્સેન્ટિવ રહે. ઉપજ વધારે આવે તો 100% ઉપજ તો ખેડૂતને જ મળવાની છે, ટેનાન્ટ્સને જ મળવાની છે, ભાડુઆતને જ મળવાની છે. જમીન માલિક 6 લાખ રૂપિયા 1 વર્ષ માટે લઈ અને નીકળી ગયો, એટલે જમીન માલિકને 6 લાખ રૂપિયા મળી ગયા, 1 વર્ષ માટે જમીન ટેનાન્ટ્સે લઈ લીધી ભાડે. હવે એને ઇન્સેન્ટિવ, પ્રોત્સાહન રહે જમીનમાં ઉપજ વધારે લાવવાનું, કે જેટલી ઉપજ આવશે, ધારો કે 10 ની કે સારા બિયારણ વાવે, આધુનિક HYP, સારું ખાતર વાપરે, જમીનની સારી પેલી રીતે સિંચાઈની સગવડ હોય ને વ્યવસ્થિત ખેતી કરે, તો એને 12 લાખ ઉપજ આવે, 2 લાખ રૂપિયા વધારે એને જ મળવાના છે. એટલે ખેડૂતને વધારે પ્રોત્સાહન મળે કામ કરવા માટે, એના માટેની આ થિયરી છે કે ઘણીવાર ફિક્સ રેન્ટ ઉપર જમીન મળતી હોય, કોન્ટ્રાક્ટ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ. તો contrary to this, a tenant has only a proportion of output in the case sharecropping. Sharecropping માં હંમેશા ભાડુઆતને અમુક ભાગ જ મળતો હોય. દાખલા કે 10 મણ કપાસ થાય તો 5 મણ ખેડૂતનો અને 5 મણ જમીનદારનો, એટલે શું 50% એને મળે છે. ધારો કે 50% પ્રમાણે એ થતું હોય તો 50%, 1/4 હોય તો 25 રૂપિયા, 100 રૂપિયા, 25 રૂપિયા ખેડૂતના અને 75 રૂપિયા જમીન માલિકના. તો આ રીતે in situation where the tenants cannot be monitored or controlled, she has an incentive to reduce the effort they put in. હવે એવું ના હોય તો પેલાને થોડો ઉત્સાહ ઓછો રહે છે. It is also argued, why is the tenants allowed to keep 100% output and not more, say 120%? Or why shouldn't we charge a high fixed rent instead of sharecropping and allow the tenant to keep the remaining output? These cases are also inefficient and will lead to an oversurplus of effort. એટલે આપણે એમ કે 120% કેમ નથી નક્કી કરતા એમ? તો why we shouldn't we charge a high fixed rent instead of the sharecropping and allow the return? એટલે ઊંચું ભાડું કેમ નથી નક્કી કરતા શેરક્રોપિંગ ને બદલે? તો પછી 100% ની જગ્યાએ 120% નો ઇન્સેન્ટિવ રહે ને, પેલામાં ઇન્સેન્ટિવ ઓછો રહે છે. These cases are also inefficient and will lead to the oversurplus of effort. એટલે વધારે પડતા પ્રયત્નોને ઓવર સરપ્લસ કરે છે અને ઇનએફિશિયન્ટ. ધારો કે ઇનએફિશિયન્ટ હોય, ખેડૂત બિનકાર્યક્ષમ હોય, એને ટાઈમે વાવણી કરવાની, ટાઈમે લણણી કરવાની ખબર ના પડે, તો બેને ભોગ બનવો પડે. ખેડૂતને ઉપજ ઓછી આવે અને જમીનદારને પણ ઓછી ઉપજ મળે. Let us look at the Marshallian inefficiency argument in some detail in order to understand these cases. Marshall એ ઓવર સરપ્લસ, માર્શલ જે છે એને આ થિયરી પ્રમાણે કેવી રીતે વાત કરી, એ આ આકૃતિ જે આવશે એ બહુ સરસ તમને સમજૂતી આપે. We assuming that there is only one variable input of production. એટલે કે ઉત્પાદનનું માત્ર એક જ નિક્ષેપ છે એવી ધારણા ધારીએ છીએ. That is tenants labor. એટલે શ્રમ સિવાય બીજું કોઈ જ ઉત્પાદનનું સાધન, સારા બિયારણો, સિંચાઈ, એ બધી આપણે વાત કાઢી નાખીએ છીએ. માત્ર લેબરના સંદર્ભમાં જ આ વાત કરીએ અને તો આપણે માર્શલિયન થિયરીની આકૃતિ સમજી શકીશું. તો આ વાત કરીએ તો ફિગર 6.1 તમારા બુકમાં
111માં પાના પર આ આકૃતિ આપી છે. ધ પ્રોડક્શન ફંક્શન, એટલે પહેલા હું તમને આકૃતિ બતાવું છું અને પછી એની સમજૂતી આપું છું. તમે આ ફિગર ને ધ્યાનથી જુઓ. તમે જોઈ શકશો કે આમાં એક શખ્સ ઉપર આપણે પ્રોડક્શન કોસ્ટ એન્ડ ઇકોનોમિક સરપ્લસ માપ્યું છે. ઉત્પાદન ખર્ચ અને આર્થિક સરપ્લસ, જે ઉપજ આવે છે એ સરપ્લસ વધારાની ઉપજને માપી છે એક શખ્સ પર. ફરીથી ઉત્પાદન ખર્ચ અને સરપ્લસ માપ્યું છે એક શખ્સ પર. અને વાય એક્સ ઉપર શું લીધું છે? આઉટપુટ કોસ્ટ, ઉત્પાદન ખર્ચ લીધું છે, ઉત્પાદન ખર્ચ. અને આપણે માત્ર લેબરના સંદર્ભમાં જ વાત કરીએ છીએ ત્યારે બે કર્વ તમે જોઈ શકશો. એક વળેલી ઓ એ, ધનુષ્યની માફક વળેલી છે એ ઓ એ કર્વ છે, અને એની નીચે જે સીધી કર્વ દોરી છે, સીધી રેખા દોરી છે, એ ઓ બી રેખા દોરી છે. હવે આ આકૃતિને હું સમજાવું છું. અને ઓ એ રેખાના ઓપ્ટિમમ લેવલ ઉપર મેં ટેન્જન્ટ દોર્યો છે. એક સીધી લાઈન આવે છે, આ ટેન્જન્ટ છે. એમાં વાય એક્સ ઉપર અમુક વસ્તુ નક્કી થાય છે અને એક્સ અક્ષ ઉપર આપણે અમુક વસ્તુ નક્કી કરીએ છીએ. એ આકૃતિ આપણે સમજીએ તો આ આકૃતિમાં ઓ એ પ્રોડક્શન ફંક્શન છે. એ પહેલા વધતી પેદાશનો નિયમ, પછી સ્થિર પેદાશનો નિયમ ને પછી ઘટતી પેદાશનો નિયમ, અને એને કારણે આમ વળેલી રેખા છે. ધીસ ઇઝ અ પ્રોડક્શન ફંક્શન. ઓ એ કર્વ છે. મેં જે આકૃતિ બતાવી એમાં ઓ એ રેખા છે. રિપ્રેઝન્ટ ડિમિનિશિંગ રિટર્ન ટુ અ ફેક્ટર, એટલે કે ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે. એટલે લેબર પાસેથી જેટલું મેક્સિમાઇઝ કવર અપ થતું હતું એટલું કરી લીધું છે. That is labor used on a rental plot of land. Now labor is costly to the tenant and has other uses as well. એટલે શ્રમ જે છે એ ભાડું એને મોંઘું પડે છે, and has other uses as well. એના કરતા બેટર ઓપ્શન એની પાસે છે. A tenant can work as a wage labor on somebody else land or simple value leisure more than work. એટલે કે આળસ આરામમાંથી પણ વિશિષ્ટ તુષ્ટિગુણ મળે છે શ્રમને, તો કામ કરતા આરામને વધારે પસંદ કરે છે. આ લેબર ફંક્શન છે. એટલે શું કહે છે કે લેબર ઇઝ કોસ્ટલી ટુ ટેનન્ટ. અ ટેનન્ટ કેન વર્ક એઝ એ વેજ લેબરર્સ. જે ભાડુઆત છે એ પગારથી કામ કરે છે. ધારો કે તમે દાડિયા કરો છો, મજૂર કરો છો, તો મજૂરને સવારથી સાંજ સુધીમાં જેટલું કામ કરે, દાખલા તરીકે 500 રૂપિયા દાડી ચાલતી હોય આખા દિવસની, તો 500 રૂપિયા તમારે આપી જ દેવાના. પછી એ 3 મણ ઘઉં વાટે, 2 મણ ઘઉં વાટે, 5 મણ ઘઉં વાટે કે હુઈ રહે, તમે દાડી એટલે મજૂર કર્યા. એટલે જે લોકો લેબર થી કામ કરે છે એ લોકો આરામ વધારે પસંદ કરે છે, કામ ઓછો પસંદ કરે છે. એટલે એમ આ આકૃતિ કહે છે. એટલે કે tenants can work as a wage labor on the somebody else's land, કોઈકના ખેતરમાં કામ કરે છે, or simply value leisure more than work. Therefore the cost of labor is represented by the curve OB. અને માટે જુઓ, OB કર્વ જે છે એ સીધી રેખા છે. એ ખર્ચ બતાવે છે. મજૂરનો ખર્ચ વધતું જાય, જેમ જેમ નંબર ઓફ લેબર વધારતા જાવ એમ એનો ખર્ચ વધતું જાય, કારણ કે આઉટપુટ કોસ્ટ તમે વાય એક્સ પર આપે છે. ખર્ચ વધતું જાય જેમ જેમ મજૂરો વધારો એમ. એની ઉપજ શરૂઆતમાં વધતી પેદાશના નિયમ પ્રમાણે, પછી સ્થિર અને પછી ઘટતી પેદાશના નિયમ પ્રમાણે. એટલે તમે સીમાંત ઉત્પાદક માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરીમાં ભણી ગયા છો કે આફ્ટર ઓપ્ટિમમ લેવલ ઓફ ધ લેબર માર્જિનલ પ્રોડક્શન ઇઝ મોર ધેન માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટ ઇઝ લેસ ધેન ધ માર્જિનલ કોસ્ટ ઓફ ધ લેબર. એટલે મજૂરને 60 રૂપિયા આપવા પડતા હોય તો મજૂર પ્રોડક્શન 50 રૂપિયાનું કરે. અમુક લેવલ પછી શરૂઆતમાં 60 રૂપિયા લેબરને આપો છો, મજૂર 100 રૂપિયાનું પ્રોડક્શન કરે. પછી 60 રૂપિયા આપો છો, 120 નું કરે. પછી 60 રૂપિયા લેબર આપો છો, 130 નું કરે. પછી 60 રૂપિયા આપો છો, પછી 100 રૂપિયાનું કરે. કારણ કે નંબર ઓફ લેબર વધતા જાય એટલે એક વખત સ્થિર પેદાશ,
પેલા વધતી પેદાશ પછી સ્થિર પેદાશ ને પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એને આપણે ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ કહીએ. પછી ઘટતા કદમળતરનો નિયમ એટલે કે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ એમ પણ આપણે એને કહીએ છીએ. એટલે પેલા વધતી પેદાશ પછી સ્થિર પેદાશ. એટલે ઓબી રેખા તો ફિક્સ 60 રૂપિયા લેબરને આપવું પડે તો લેબરને આપવું જ પડે. 2 મજૂર 120, 3 મજૂર 6 તેરી 18 180, 4 મજૂર 6 ચોક 24, 240 રૂપિયા જમીન માલિકનો ખર્ચ. એ તો ઓબી રેખા તો સીધી ઊભી જ આવે. પેલી જે છે એ સરપ્લસની રેખા જે ઉપજ આપે છે એ આમ વળેલી આવે. કેમ? પેલા વધતી પેદાશ પછી સ્થિર પેદાશ પછી ઘટતી પેદાશ. એમાં મેક્સિમમ સરપ્લસ કયા ગેપમાં છે એ માર્શલની થિયરી છે. હવે સમજાય છે? ઓટોમેટિક. નાઉ therefore the cost of labor is represented by the curve OB. The surplus product in the case of given by the difference between the value of output, એટલે કે જે મજૂર ઘઉં વાટે છે, ચણા વાટે છે, ખેતરમાં કામ કરે છે, એ કામનું ઉત્પાદનનું મૂલ્ય એટલે કે વેલ્યુ ઓફ આઉટપુટ, પ્રોડક્શન કર્વ and the cost of producing. કોસ્ટ ફિક્સ જ છે. આમ ઓબી રેખા સીધી જાય છે. વેલ્યુ ઓફ પ્રોડક્ટ વધતું જાય સ્થિર થાય પછી ઘટતું જાય એમ. એટલે જ્યાં સ્થિર થયેલું છે, જ્યાં ટેન્જન્ટ દોરેલો છે, જ્યાં સી બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે પ્રોડક્શન ફંક્શન આગળ, એ મેક્સિમમ ત્યાંથી પ્રોડક્શન કોસ્ટ વચ્ચેનું મેક્સિમમ ડિસ્ટન્સ બતાવે છે. જે હું આંગળી મૂકીને તમને બતાવું તો આ રેખાનું મેક્સિમમ ડિસ્ટન્સ અહીંયા ટેન્જન્ટ દોરેલો છે. અહીંયા સરપ્લસ અને કોસ્ટ, આ મજૂરનો ખર્ચ અને આ મજૂરનું ઉત્પાદન, મજૂરનો ખર્ચ અને મજૂરના ઉત્પાદન વચ્ચેનો મહત્તમ ગેપ અહીંયા દેખાય છે. એટલે એટલું એ સમતુલા બિંદુ છે. માર્શલની થિયરી પ્રમાણે આમાં આપણે એલ સ્ટાર એટલે ઇષ્ટતમ શ્રમિકો ત્યાં સુધી રોકાય એટલે તમને મહત્તમ ઉત્પાદન મળે. એ ધારો કે એક મજૂર, 2 મજૂર, 3 મજૂર, આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરીમાં આપણે શીખીએ છીએ કે what is the optimum value of the labor, number of labors, so is equal to marginal cost of production, constant cost. In this case CD is the maximum surplus obtained. CD જે છે એ સરપ્લસ મેક્સિમમ ઓબ્ટેન થયું છે એની વાત છે. હવે પછી આકૃતિ નીચે 6.2.13 ઇન્સેન્ટિવ પ્રોબ્લેમ. હવે આમાં શું થાય છે કે બેઝિકલી મજૂરને તો શું યાદ હોય કે મને દિવસ ઉગે એટલે એક માણસના ખેતરમાં હું કામ કરવા જાઉં છું, મને 500 રૂપિયા મળવાના છે. પછી હું 5 મણ ઘઉં વાઢું કે 50 મણ વાઢું, એટલે હવે ફિક્સ પૈસા મળવાના હોય તો મજૂર શું પસંદ કરે? થોડી વાર થાય ચલમ એટલે બીડી પીવા બેસે. થોડી વાર થાય કે હવે ખાવાનો ટાઈમ થયો, ચાલો રિસેસ કરીએ. માણસનો સ્વભાવ છે કે વધારે આરામ પસંદ કરે. શા માટે કામ કરવું? એમ 500 રૂપિયા મળવાના જ છે. એટલે બીજું ઇન્સેન્ટિવનો આ ફિક્સ લેબરમાં પ્રશ્ન થાય. એટલે પછીની આકૃતિમાં પણ સમજૂતી એ છે, as discussed earlier, a tenant will not maximize the surplus until and unless given appropriate incentive to do. પણ ઉધડું આપી દીધું હોય, બીજો ઉધડું એટલે આ શબ્દ બહુ દેશી છે કે તમે ગમે એટલું કરો, સવારથી સાંજ સુધીમાં તમારે આટલું પતાવી આપવાનું, તમને ફિક્સ રૂપિયા આટલા, એટલે ફિક્સ ટેનન્ટ, તમને આટલા પૈસા આપી દેવાના, આટલા ઘઉં વાટી દેવાના. આપણે નહીં, મકાઈ કે કડબ થાય છે પછી પેલા વેપારીઓ, ચાલો આમાં અમે આ મકાઈ કે કડબને વાઢીને લઈ જઈએ, આટલા પૈસા આપી દઈએ, ઉપજ એ અમારી, મજૂરો અમારા, બધું અમારું એમ. એટલે ઇન્સેન્ટિવનો પ્રશ્ન હોય તો શું? The tenant will do so if the maximization of surplus is in his or her interest. It is also known as a incentive problem. આમાં પ્રોત્સાહનનો પ્રશ્ન છે. તમને ફિક્સ મજૂરી મળવાની છે, પછી શા માટે વધારે કામ કરવું?
ઇન ફિગર 6.2 એટલે હમણાં હું તમને નીચે બીજી ફિગર બતાવું છું, તો એ ઇલિસ્ટ્રેશન ઇન કેસ ઓફ શેર ક્રોપિંગ. એટલે જો તમે 10 મણ એટલે શેર ક્રોપિંગ એટલે ઉપજનો અમુક ભાગ તમને આપવાનો છે. એટલે પેલામાં આપણે તમને ખબર હોય તો સાથીની સિસ્ટમ હતી, બહુ જૂનો શબ્દ છે આપણો સાથી, અથવા ગણોતીઓ, અથવા તો એને એવી સિસ્ટમ હતી કે ભાઈ એક જોડી બૂટ, 2 જોડી કપડા અને જમીન માલિકને ઘરે ખાવાનું આપવાનું, અને ઘર ખર્ચ પેટે આખું વર્ષ પૂરું થાય એટલે XYZ રૂપિયા એને આપવાના. એટલે આ કાયમી મજૂર, આ વાર્ષિક મજૂર, એની પણ એક સિસ્ટમ હતી. પણ આ બધામાં ઇન્સેન્ટિવનો પ્રશ્ન આવતો હતો. ધ ટેનન્ટ વિલ ડુ, એટલે પછી એમાંથી પાછી સિસ્ટમ પેલી થઈ કે ભાઈ ચાલો તમારે ખેતર ખેડવાનું અને જે ઉપજ થાય એનો 1/4 પ્રોડક્ટ તમારી. એટલે કે 100 મણ ઘઉં પાકે તો 25 મણ ઘઉં તમારા. એટલે એને શું એ ઉત્સાહ રહે કે આમાંથી વધારે ઉપજ લેવા આવે. કેમ? એમાંથી એને પણ લેવાનું છે માટે. એટલે પેલી પૈસાવાળી ફિક્સ કોન્ટ્રાક્ટની પદ્ધતિ બંધ, અને હવે પેલી પદ્ધતિ કઈ? તો કે ભાઈ 100 મણ ઉપજ એ 25% તમારું, 1/4 પાર્ટ તમારો ટેનેન્ટનો, ભાડુઆતનો, અને 75% ભાગ જમીન માલિકનો. આવી રીતે બંનેને ફાવે એ રીતે કોન્ટ્રાક્ટ કરતા. એટલે ફિગર 6.2 માં ઇલસ્ટ્રેટ્સ ધ કેસ ઓફ શેર ક્રોપિંગ, એટલે કે અમુક ભાગ હિસ્સો, સિન્સ ધ ટેનન્ટ્સ ઓનલી ગેટ્સ અ શેર ઓફ આઉટપુટ. એ વખતે પછી પેલું આપણું ઇક્વેશન R equal to alpha y plus f, તો એમાં F0 ફિક્સ રેન્ટ નહીં, બલકે આલ્ફા y નો 1/4, આલ્ફાની વેલ્યુ 1/4 અને y ની વેલ્યુ ધારો કે 100, તો 25 ચોકા 100 એટલે 25 રૂપિયા રેન્ટ. 100 રૂપિયાની ઉપજ એ 25 રૂપિયા રેન્ટ, એમ 25 રૂપિયાની ઉપજ ભાગ એનો, એવી વાત છે. એટલે આ ઇક્વેશન આ ખૂબ મેથેમેટિકલ છે, ગણિત. એને આપણે સાદી વ્યવહારિક ભાષામાં આ રીતે સમજી શકીએ છીએ. Now O is the original production curve multiplied by the share of the output. એટલે પેલી આકૃતિમાં OA જે છે શેર હતો જે જમીન માલિકને અપાતો હતો. આમાં ત્રુટક રેખા જુઓ તમે, OA એ પણ આમ ધનુષ્યની માફક વળેલી છે, એનું ધ્યાન કરો, એ ધ્યાનથી જુઓ તમે, બરાબર? તો એ ભાગ જે છે શું છે? તો OA કહું, ધ ઓરિજિનલ પ્રોડક્શન કહું મલ્ટીપ્લાઇડ, એટલે કે 100 મણ ઘઉં ગુણ્યા by the share of output with the tenants, એટલે કે 25% હિસ્સો એને આપવાનો છે, તો ગુણ્યા 25% હિસ્સો એટલે 1/4. એટલે કે જે ઉત્પાદનનો જે ભાગ તમારે ટેનન્ટ્સને આપવાનો છે એ દર્શાવતી રેખા ત્રુટક રેખા છે OA. એટલે એ ભાગ જે છે એ તમને મળે છે. The curve not only shift downward but it is also flatter than the previous production function. પેલા કરતા વધારે સપાટ કક્ષાની એ રેખા જોવા મળે છે, બરાબર? કેમ? The tenant will maximize the gap OB. એટલે OB ગેપ જે છે, જો OB રેખા જે છે એ અહીંયાથી સીધી દોરેલી છે, આ રેખા OB અને આ રેખા OA. આ બેની વચ્ચેનો તફાવત જેમ મોટો થાય એવો પ્રયત્ન કરશે ટેનન્ટ્સ, ભાડુઆત, અને એટલા માટે અહીંયા એ ગેપ મોટો કરવા પ્રયત્ન કરશે. એટલે એનો અર્થ કે એ વધારે ઉપજ લેવા પ્રયત્ન કરશે. કેમ? એને 30%, 35%, 33%, 50% કે 25% જે નક્કી કર્યો એ ભાગ તો એને મળવાનો જ છે. એટલે એને અપવર્ડ લઈ જવા પ્રયત્ન કરે OA ઉત્પાદન રેખાને. એટલે ધ ઓરિજિનલ પ્રોડક્શન એટલે શેર ઓફ આઉટપુટ, ધ કર્વ not only the shift downward but also flatter than the previous production function.
In this scenario, આ પ્રકારમાં the tenant will maximize the gap OB, which is nothing but the difference between the new production curve and the cost curve. એટલે નવી ઉત્પાદન રેખા અને ખર્ચ રેખા વચ્ચેનો તફાવત છે. The surplus is maximized at the point L hat. L hat જે છે એ હવે આ OE રેખા તમે જુઓ, એની નીચે આ એક ત્રુટક રેખા છે. હવે જે ભાગ પેલો જમીનદારને આપવાની છે પછી શેર ટેનન્ટનો છે એ રેખા OE છે. એટલે આ મોટો કરવા પ્રયત્ન કરે છે. એટલે લેબર પેલા L સ્ટાર સુધી રાખતા હતા, એ હવે OL એટલે એટલા ઓછા લેબર રાખવા પડશે, કારણ કે બાકીનો તો હિસ્સો આપી દેવાનો છે ઉત્પાદકે, જમીનદારે ભાડુઆતને આપી દેવાનો છે. એટલે હવે લેબરની સંખ્યા ઘટશે, નંબર ઓફ લેબર ઇઝ ડિક્લાઇન. એટલે OL સ્ટારની જગ્યાએ OL હેટ પોઈન્ટ આગળ સમતુલા આવશે. એટલે મેક્સિમાઇઝ જે પહેલું જે મેક્સિમાઇઝ અહીંયા થતું હતું એ પછી મેક્સિમાઇઝ અહીંયા થાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે પહેલા જે તમારે OL હેટ પર સમતુલા હતી, which is smaller than the actual marginal product L star. એટલે આ માર્જિનલ પ્રોડક્ટ ઓછી છે પહેલાની, કોના કરતા? આના કરતા. આમાં માર્જિનલ પ્રોડક્ટ કેમ વધારે આવી? કારણ કે શેર હિસ્સો મજૂરને પણ મળે છે માટે. એટલે આ પ્રકારની આકૃતિ એમ દર્શાવે છે કે જો આ શેર ક્રોપિંગ ની રીતે ભાડુઆતને ભાડે જમીન આપવામાં આવે તો એને પણ જમીનની ગુણવત્તા કરતા ઉપજ વધારે મેળવવાનો ઉત્સાહ રહે છે. એટલે માર્જિનલ પ્રોડક્ટ ઊંચી આવે છે, સરવાળે દેશનું ઉત્પાદન વધે છે. હવે એની રીતે એની સાથે સાથે ફિક્સ રેન્ટ વાળું હોય, સ્થિર ભાડું આપી દેવાનું હોય, તો કઈ પ્રકારની પદ્ધતિ? વિજ્ઞાન શું કહે છે, અર્થશાસ્ત્રનું વિજ્ઞાન શું કહેવા માંગે છે, એ બાબત પણ આપણે અહીંયા સમજી લેવી જોઈએ. તો ઇન ફિગર 6.3 જુઓ, પહેલી આ આકૃતિ 6.1 ની બંને આકૃતિ ઓરિજિન O માંથી પ્રોડ્યુસ થાય છે. હા, ઓરિજિન O માંથી. હવે પછી બીજી આકૃતિ જે 6.2 મેં બતાવી એ પણ ઉગમ બિંદુમાંથી બંને રેખા ઊભી થાય છે. હવે આ 6.3 ની જે આ રેખા છે, એક રેખા ઉગમ બિંદુમાંથી છે પણ બીજી ઉગમ બિંદુમાંથી નથી, અહીંથી છે. મારે કેવું છે, આ 6.3 માં આટલો ફેર છે. બંને વળેલી જ છે, ડાઉનવર્ડ સ્લોપિંગ જ છે આમ, પણ if the tenant gets the same output in case of both sharecropping and fix, એને અમુક ભાગ હિસ્સા તરીકે આપવાનો, અમુક ભાગ ફિક્સ પૈસા, એ બંને જોડે હોય તો શું? then it is beneficial for the landlord to choose a fixed rent contract since the surplus is maximum in the case 6.3. એટલે the efficiency of fixed rent contracts, fixed rate contract ની એફિશિયન્સી બતાવતી આ આકૃતિ છે, જે તમે જોઈ શકો છો. બરાબર, એની ફિક્સ રેન્ટ દર્શાવતી ફિગર આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા મિત્રો તમારો કન્સેપ્ટ ત્રણેય દિશામાં ક્લિયર થઈ ગયા. વોટ ઇઝ ધ શેર ઓફ ધ ટેનન્ટ મોર ધેન 100%? 100% કરતા વધારે હિસ્સો કયો? ઇન ધીસ કેસ ઇઝ રિપ્રેઝેન્ટ ઇન ફિગર 6.4. હજી ચોથી આકૃતિમાં એ દર્શાવ્યું છે કે તમને પેલું 120% ની વાત જે આપણે કરી હતી ને પેલા, 100% થી પણ ઉપરની કાર્યક્ષમતા, તો એ આમાં દેખાય કે અમુક ફિક્સ ભાડું પણ આપો અને અમુક ભાગ તમે એને પેલી રીતે પણ આપો. શેર એટલે ઉપજમાંથી અમુક ભાગ એને મળે અને અમુક ભાગ જે છે તે એને ફિક્સ મળે, તો એનો મોર શેરિંગ, એની મોર એફિશિયન્સી પણ દેખાય. વોટ ઇઝ ધ ઇફ
the share of the tenants more than 100%, this case is represented in figure below. એટલે 6.4, since a fixed rent is charged, the curve shift downward. curve તો એવી જ રહેવાની, પાછી એ ઉગમ બિંદુમાંથી પણ ચાલુ નહીં થાય બીજી curve. However, હું પેજ નંબર 113 ની ચર્ચા કરી રહ્યો છું. કોઈની પાસે આ યુટ્યુબ જોતા હોય એ દરમિયાન ડાઉનલોડ કરેલી બુક હોય તો 113 પાના પર 6.4 ની ફિગરની હવે હું ચર્ચા કરું છું. તો however, this time is the return is more than 100%. હવે વળતર 100% થી વધારે છે. કેમ? So the new curve is obtained by the multiplying OA by 1.2 for 120%. 120%. કેવી રીતે? The new curve O dash E, જે આ OA કર્વ હતી આપણી મૂળભૂત, એને શેર હિસ્સો આપવાની આ OA કર્વ ત્રુટક કરકરિયાવાળી, પછી અહીંથી પેદા થાય છે બીજી એક કર્વ, એની વાત હું કરું. ઓડેશ ઈ એનું નામ છે, ઓડેશ ઈ. ઓની ઉપર એક રેખા આમ દોરવાની નાની, ઓડેશ ઈ. તો આ તમે જોઈ શકશો કે આની એફિશિયન્સી L hat is greater than L star. એટલે કે L hat જે છે એ L star કરતા પણ વધારે લેબરર્સ બતાવે છે, એટલે આગળના લેબરર્સ બતાવે છે, એ મોટી છે. L hat નું સ્ટાન્ડર્ડ મોટું છે. Nevertheless, higher output does not translate to a higher economic surplus. એટલે કે હાયર આઉટપુટ ડઝ નોટ ટ્રાન્સલેટ ટુ અ હાયર ઇકોનોમિક સરપ્લસ. વધારે આર્થિક પેલું સરપ્લસ હોય અને હાયર આઉટપુટ ડઝ નોટ ટ્રાન્સલેટ, એટલે બધા વધારાનું ઉત્પાદન બધાનું પેલામાં રૂપાંતર થતું નથી હાયર ઇકોનોમિક સરપ્લસમાં. ધ ટેનન્ટ્સ ઇફેક્ટિવ રિટર્ન શિફ્ટ ડાઉન બાય ધ અમાઉન્ટ ઓફ રેન્ટ ચાર્જ બાય ધ લેન્ડલોર્ડ and then goes up, she receives more than 100%. એટલે એને 100% કરતા પણ જે ઓલો ફિક્સ છે એટલો વધારાનો ઉમેરાય છે ભાડામાં of the marginal output. As a result, the tenant says a work even harder than what the prescribed earlier. આગળ જે નક્કી કર્યું હતું કે એને જે મજૂરીમાંથી વળતર મળે એના કરતા પણ મજૂર વધારે મહેનત કરવા પ્રયત્ન કરશે. કેમ? એને ફિક્સ પૈસા તો મળ્યા જ છે, પણ આમાંથી ઉપજ બી મળવાની છે, એટલે એને નિપજ પણ મળશે અને લેબરને વધારાનું ઉત્પાદન પણ મળશે. એટલે ફિક્સ પૈસા પણ મળશે ને ઉત્પાદનનો હિસ્સો પણ મળશે. એટલે આ પ્રમાણે therefore fixed rent contract are the best form of the contract and using other contract will lead to inefficient outcomes. એટલે ફિક્સ જે છે રેન્ટ કોન્ટ્રાક્ટ આર ધ બેસ્ટ ફોર્મ ઓફ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટનું આ શ્રેષ્ઠ સ્વરૂપ છે. એની સાથે જે બીજા જે છે બિનકાર્યક્ષમ આઉટકમ, બિનકાર્યક્ષમ પરિણામો આપે એ સીન એબોવ. એટલે આ પ્રમાણે ધ ટેનન્ટ વિલ ઘણી વાર એવું થાય અંડર સરપ્લસ, એટલે કે અંડર સપ્લાય ધ લેબર ઇન કેસ ઓફ શેર ક્રોપિંગ એન્ડ અ રેશનલ લેન્ડલોર્ડ અથવા લેન્ડ ઓનર who wants to maximize earning will prefer fixed rental contract. જે જમીન માલિક વધારે કમાવા ઈચ્છતો હોય અથવા તર્કબદ્ધ હોય એ ફિક્સ રેન્ટલ પર જ મજૂરને રાખશે કે જેથી કરીને એને ઉપજ પણ વધારે મળે. તો એનું આપણે why marginal return to tenants should not exceed 100%. એટલે કે ભાડું આપનું 100% કરતા વધારે પરફોર્મન્સ કેમ નથી? તો અહીંયા ફિક્સ રેન્ટ ઉપર રખાતા મજૂરોની અહીંયા આકૃતિ દોરી છે. આ પેલી ઓરિજિનલ ફિગર, બંનેનું આપણે ટેન્જન્ટ દોરી અને અહીંયા લેબર ફોર્સ પણ માપ્યા છે, કારણ કે વાય એક્સ ઉપર આપણે શું માપ્યું છે? લેબર, અને એક્સ અક્ષ ઉપર લેબર અને વાય એક્સ ઉપર આઉટપુટ કોસ્ટ ઉત્પાદન ખર્ચ માપ્યો છે. હવે આવા સંજોગોમાં સી બિંદુએ
સી બિંદુ ક્યાં છે હું તમને બતાવું. સી બિંદુ અહીંયા છે, પછી ડી બિંદુ અહીંયા છે, સી ડી તફાવત છે આટલો, ડી થી સી નો ડિફરન્સ આવે છે, અને પેલું ફિક્સ વાળું જે છે એ કર્વ અહીંથી પસાર થાય છે. એ ઓછું છે, પેલું વધારે છે. હવે એના સંદર્ભમાં આપણે સમજવા પ્રયાસ કરીએ તો આ પ્રમાણેનું જે કોન્ટ્રાક્ટ છે એ વન વે ઓફ લુકિંગ એટ ધીસ ઇઝ ધેટ there may be some other observations which are missing in this theory, more practical reasoning for the existence of sharecropping despite the losses of generates can be that there are other compensation factor that promote this form of contract. એટલે કેટલાક વળતર આપતા પણ પેલા છે. તો correcting the factors can reduce the inefficiencies and reduce the practice of sharecropping. એટલે આ જે છે એ ફિક્સ જે છે એ sharecropping ને પણ reduce કરે. Last but not least, sharecropping may reinforce other behavior. sharecropping જે છે બીજા વર્તનને પ્રોત્સાહિત કયો of tenants and landlords, like a eviction of tenants and credit to the tenants. એટલે tenants credit અને eviction ને પ્રોત્સાહિત કરે છે. અહીંયા આપણે જે વાત કરવાની છે એ વાતનો 75% હિસ્સો આપણે અહીંયા લીધો. પણ અહીંયા વળી પાછું હવે એક વાત જે પેલી જેને રિસ્ક ફેક્ટરની વાત રહી ગઈ, તો રિસ્ક, ટેનન્સી એન્ડ શેર ક્રોપિંગ. હવે અહીંયા જમીનનો ભાડાનો કરાર પણ કેટલોક જોખમી હોય છે. હવે હું તમને આપણે એક ઇક્વેશન સાબિત કરવું છે. આપણી પાસે સમય છે, વાંધો નથી, હજી આપણી પાસે 10 થી 13 મિનિટ છે, 13 મિનિટ જેવું છે. તો જમીનનો ભાડાનો કરાર પણ કેટલોક જોખમી છે. હવે કેપિટલ જી ને જો વેલ્યુ ઓફ આઉટપુટ ઇન ગુડ સિચ્યુએશન, વરસાદ સારો પડે, જમીનમાં ઉપજ સારી થાય અને મેક્સિમમ જેટલું લઈ શકાતું હોય જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં એટલો હિસ્સો જો ખેડૂતને મળી જાય અથવા જમીનદાર અને ખેડૂતને મળે, એ પરિસ્થિતિને હું કેપિટલ જી કહું છું. એટલે પેલા જે મેક્સિમમ સરપ્લસ એડી ની વાત એ કેપિટલ જી કહીએ. બીજી બાજુ વરસાદ જ ના થાય, માંડ થોડી ઉપજ થાય, એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કોઈ હોઈ જ ના શકે, એટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય, તો એને આપણે બી બેડ સિચ્યુએશન કહીએ, જી ગુડ સિચ્યુએશન, બી બેડ સિચ્યુએશન. અને બીજું એક ચલરાશિ લઈએ છીએ પી. પી ધેટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ પ્રોડ્યુસિંગ ગુડ આઉટપુટ, એટલે કે સારું ઉત્પાદન થવાની સંભાવના, એને પી કહીએ. બી એટલે ખરાબ પરિસ્થિતિ, બેડ સિચ્યુએશન. જી એટલે ગુડ સિચ્યુએશન. A simple version is where the landlord is risk neutral since she is wealthy and the income from this land is not only source of income. જો જમીન માલિકને જમીન જ એક આવકનો સ્ત્રોત ના હોય, એને શહેરમાં બીજો ઉદ્યોગ હોય, ધંધા હોય, તો એને માત્ર જમીન એક ઉપજનું સાધન નથી. તો આવી પરિસ્થિતિમાં a simple version is where the landlord is risk neutral, જોખમમાં તટસ્થ હોય, એને ફેર ન પડે જોખમ ખેડવું કે જોખમ ટાળવું, તો શું થાય પરિસ્થિતિ, એની વાત. એટલે આ બહુ અગત્યની ચર્ચા છે. Now a simple version is where the landlord is risk neutral since he or she is wealthy. એ બહુ સંપત્તિવાન હોય લેન્ડલોર્ડ, જમીનનો માલિક સંપત્તિ વાળો હોય, એ શહેરમાં હોય, એને બીજા ધંધા હોય,
ખેતીની જમીન એક સાઈડમાં ખાલી બાપ દાદાની કે પોતાની મળેલી જમીનને કારણે ખેડાવતો હોય તો ઇન્કમ ફ્રોમ ધીસ લેન્ડ ઇઝ નોટ ઓનલી સોર્સ ઓફ ઇન્કમ. એને માટે માત્ર આવકનું સાધન આ જ હોતું નથી. આ સિવાય પણ ઇન્ડસ્ટ્રી છે કે બહાર કોઈ મોટી સારી નોકરી કરે છે કે બીજું કોઈ સારામાં સારું એની પાસે ઉપજનું બીજું સાધન છે. તો નાઉ ધ આર in the case of fixed rent contract, the tenant will pay a rent of R to the landlord. આ વખતે જો ફિક્સ રેન્ટ આર એને આપવાનું હોય કોને, એમ કે ભાઈ આમાંથી દર વર્ષે લગભગ 10 લાખ 7 લાખ 12 લાખની આજુબાજુ ઉપજ રહે છે અને ગામમાં બીજા માણસો પણ જોતા હોય ભાઈ 10 થી 12 લાખની ઉપજ થાય છે, તો પેલો ફિક્સ રેન્ટ ઉપર આપી દે કે બોલ ભાઈ 6 લાખ રૂપિયા મને આપી દે અને આ જમીન 1 વર્ષ તારે ખેડવાની. તો પેલાને લાલચ થાય કે 4 લાખ તો મળે છે, 10 લાખ જેટલી ઉપજ મળશે. હવે એમાં બે શક્યતા છે, પ્રોબેબિલિટી પી, જી અને બી. આનું સમીકરણ હું તારવવા પ્રયત્ન કરું છું. એટલા અત્યારે હું કઈ ચર્ચા કરી રહ્યો છું, લશ્કર ક્યાં લડે છે થોડું ધ્યાન રાખજો. માલિકને જમીન ઉપજ કાંઈ જમીનની કાંઈ પડી નથી, એને શેરમાં બીજા ધંધા છે, રિસ્ક ફેક્ટર એને માટે કઈ ન્યુટ્રલ છે, રિસ્ક ફેક્ટર થી એને કઈ ફેર પડતો નથી. જમીન ઉપર જ જો એનું રહોડું ચાલતું હોય તો રિસ્ક ફેક્ટર ઇમ્પોર્ટન્ટ હોય એના માટે. આમાં રિસ્ક ફેક્ટર ઇમ્પોર્ટન્ટ નથી. હવે એમાં જમીન ભાડુઆતને ભાડે આપે, ધ ટેનન્ટ ઇઝ લેફ્ટ વિથ જી માઇનસ આર. ધારો કે સારામાં સારી ઉપજ થઈ, સારામાં સારું વર્ષ થયું, તો ગુડ સિચ્યુએશન, વેલ્યુ ઓફ આઉટપુટ ઇન ગુડ સિચ્યુએશન. ગુડ સિચ્યુએશનમાં ધારો કે 15 લાખ રૂપિયાના ચણા પાક્યા, તો જી માઇનસ આર રેન્ટ કેટલું મળ્યું, માલિકના ભાગે જી માઇનસ આર વધતા આવી, એટલે કે ગુડ સિચ્યુએશન તો ઊભી થઈ, એમાંથી માઇનસ ભાડું, ધારો કે 6 લાખ રૂપિયા આપી દીધા તો -6, તો 6 દુ 12 એટલે 6 લાખ અને બીજા 3 લાખ, 9 લાખ રૂપિયા ખેડૂતને મળી ગયા, 6 લાખ જ જમીનદારને મળ્યા. સારામાં સારી સિચ્યુએશનમાં જી માઇનસ આર વર્તન, એટલે કે જી માઇનસ આર ઓફ ધ ટોટલ પ્રોડક્શન ઇઝ કેસ ઓફ ગુડ સિચ્યુએશન એન્ડ બી માઇનસ આર બેડ પરિસ્થિતિ. ધારો કે માંડ 9 લાખ રૂપિયાની ઉપજ થઈ, પણ એમાંથી 6 લાખ તો આપી દીધા છે, તો 9 - 6 એટલે 3 લાખ જ ખેડૂતને મળ્યા. હજી પરિસ્થિતિ કથળે, 6 - 6 થાય, 6 લાખની ઉપજ થાય ને 6 લાખ આપી દીધા ભાડું, તો કશું મળ્યું નહીં. એનાથી ખરાબ પરિસ્થિતિ માઇનસમાં વિચાર કરીએ કે 4 લાખની જ ઉપજ થઈ, તો બી માઇનસ આર બરાબર, તો 6 લાખ ભાડું આપ્યું અને 4 લાખ ખેતરમાંથી મળ્યા, તો 2 લાખ તો ઘરમાંથી આપવા પડ્યા, એટલે બેડ સિચ્યુએશન. એટલે જી માઇનસ આર, બી માઇનસ આર, આના આધારે એક ઇક્વેશન સમીકરણ બનાવવા હું પ્રયત્ન કરું છું. The landlord on the other end receive a fixed amount of R in both situations. What is if we share cropping in the place of this contract? In this case, the share of output will be chosen in a way that is provides the same expected return to the landlord. The expected return to the landlord is given by, હવે જે લેન્ડલોર્ડ દ્વારા અપેક્ષા રાખવામાં આવે છે જે ભાગની, એને સમીકરણના રૂપમાં હું તમને બતાવું છું. ઇક્વેશન પહેલું જુઓ, અહીંયા આ સમીકરણ, એ સમીકરણ હું તમને વાંચી બતાવું છું કે રો ઇન્ટુ એસ ઇન્ટુ જી, રો અથવા એને સ્મોલ પી કહીએ તો ચાલશે, તો ઇઝ ગિવન બાય small p into s into g, where s is the share of cropping promised to the landlord. એટલે લેન્ડલોર્ડ ને જે શેર ઓફ ધ ક્રોપ પ્રોમિસ્ડ ટુ ધ લેન્ડલોર્ડ ને 75% ભાગ આપવાનો છે, તો એસ ની વેલ્યુ 75%, જી ની વેલ્યુ ગુડ સિચ્યુએશનમાં થયેલી ઉપજ નો ભાગ. હવે
પ્લસ 1 માઇનસ પી ઇન્ટુ એસ ઇન્ટુ બી. એટલે લેન્ડલોર્ડ દ્વારા જે અપેક્ષા રાખવામાં આવે છે, ઇક્વેશન ધીસ with the return of the landlord in the fixed rent contract we get. જો ફિક્સ રેટ કોન્ટ્રાક્ટ આપેલો હોય તો એસ ઇક્વલ ટુ એસ શું છે? શેર, લેન્ડલોર્ડ ને મળતો શેર એ કેટલો હોય? તો ફિક્સ રેન્ટ આર એના છેદમાં ભાગાકારમાં આખું સમીકરણ, એટલે કે પી ઇન્ટુ એસ ઇન્ટુ જી પ્લસ 1 માઇનસ પી ઇન્ટુ બી. એસ ને તમે બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે અંશમાં આવી ગયું. એટલે લેન્ડલોર્ડ દ્વારા જે અપેક્ષા રખાતી હતી એ સારી પરિસ્થિતિ જી અને ખરાબ પરિસ્થિતિ બી, એટલે કે પી ઇન્ટુ એસ ઇન્ટુ જી પ્લસ 1 માઇનસ પી ઇન્ટુ એસ ઇન્ટુ બી. કારણ કે બાકીનું 1 માઇનસ પી છે એટલે એ પ્રોબેબિલિટી પી, ધેટ ઇઝ પ્રોબેબિલિટી. શેની પ્રોબેબિલિટી? ઓફ પ્રોડ્યુસિંગ ગુડ આઉટપુટ, સારી ઉપજની પ્રોબેબિલિટી બી પી, એટલે પી એસ જી પ્લસ 1 માઇનસ પી એસ બી, એટલે સારી પરિસ્થિતિની પ્રોબેબિલિટી ગુણ્યા એનો શેર હિસ્સો પ્લસ ખરાબ પરિસ્થિતિની પ્રોબેબિલિટી. હવે એસ કોમન કાઢી નાખો એટલે પીજી પ્લસ 1 માઇનસ પી ઇન્ટુ બી. એટલે ટોટલ ફિક્સ રેન્ટ ધારો કે 100 રૂપિયાએ 30 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, 30 ભાગ્યા સારી પરિસ્થિતિમાં ઉપજ એની સંભાવના પ્લસ ખરાબ પરિસ્થિતિમાં ઉપજની સંભાવના, એ બેનો સરવાળો અને એને રેન્ટ વડે ભાગી કાઢો. એટલો એસ એ જે લેન્ડલોર્ડ દ્વારા અપેક્ષા રખાતી હોય છે. ધીસ ગિવ્સ અસ ધ શેર ઓફ 1 minus in s into g minus r. Hence the difference between the return from fixed rent and sharecropping contract is 1 minus s into g minus r. તો આ વસ્તુ જે છે એ આખી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો 1 minus s into g minus r is equal to r minus sg is equal to r minus gr upon pg plus 1 minus p into b is less than 0. આખું ઇક્વેશન, આખું ગણિત અહીંયા આપણને આપેલું છે. તમે સ્ક્રીનશોટ લેતા હોય તો લઈ શકો અથવા ડાઉનલોડ કરેલું હોય તો પેજ નંબર પર કહું છું તમને, પેજ નંબર 115 પર આ ઇક્વેશન આપેલું છે. ઇફ જી ઇઝ ગ્રેટર ધેન બી વી ગેટ, એટલે કે ગુડ સિચ્યુએશન, સારી પરિસ્થિતિ ખરાબ કરતા વધારે હોય તો 1 માઇનસ એસ ઇન્ટુ જી માઇનસ જી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ એસ જી ઇઝ ઇક્વલ ટુ, હવે આર ને તમે આર માંથી બાદ કરો એસ જી, એટલે એ પ્રમાણેનું ઇક્વેશન જી આર અપોન પી જી પ્લસ 1 માઇનસ પી ઇન્ટુ બી ઇઝ લેસ ધેન 0. એ 0 કરતા નાનું છે, એનો અર્થ કે એની કિંમત ઓછી આવે છે. મિત્રો, હવે આપણે ખૂબ જ નજીક છીએ, સમય 1:18 થઈ છે, આપણી પાસે 2 જ મિનિટ છે. એટલે હવે સમરીમાં હું તમને 3 વિગત આપી દઉં કે ધ ફર્સ્ટ રીઝન કેમ the monitoring problem fixed rent contract can be good for incentives, whereas wage contract can be bad for incentives. The superiority of combination of these two, એટલે બેનું કોમ્બિનેશન ની પણ વાત છે, two contract over sharecropping will highly dependent on the ability of landlord to monitor the labor. જમીન માલિકનું કેટલું ધ્યાન, લેબરનું કેટલું જમીન માલિક ધ્યાન રાખી શકે છે એના ઉપર આનો આધાર છે. બીજી વાત, કમ્બાઇનિંગ ધ ટુ કોન્ટ્રાક્ટ એટલે શેર ક્રોપિંગ અને ફિક્સ મે બી ડિફિકલ્ટ ઇન રિયાલિટી. વાસ્તવિકતામાં બે એક સાથે અઘરું છે. ધ સ્ટ્રક્ચર ઓફ ધ લેબર માર્કેટ પ્લેસ એન એસેન્શિયલ રોલ, એટલે મજૂરોનું માળખાગત સ્વરૂપ કેવું છે એ આમાં બહુ અસર કરે છે અને મેટર કરે છે. પીક સિઝન મે રિક્વાયર ફૂલ ટાઈમ લેબરર્સ,
હવે ઘણી વાર એવું હોય કે દાખલા તરીકે ચણા હોય તો એને તમે પાકે પછી તમે એ જ ટાઈમે વાઢી ના નાખો અને જો એ ટાઈમે તમને મજૂરો ના મળે અને તમે એની રાહ જુઓ, અઠવાડિયા પછી ખેતરમાં ચણા વાઢવા જાઓ, ચણા સુકાઈ જાય તો તમે દાંતરડું મારો એટલે ચણા ખરીને નીચે જમીનમાં પડે. એટલે આમાં લેબર જે છે પ્રોપર ટાઈમે પીક સિઝન ટાઈમે મળી જવા જોઈએ. ફૂલ ટાઈમ લેબરર્સ and those employed in full time period labor will not be able to cultivate the land taken on rent. એટલે જો આ પ્રકારના લેબરર્સ રેન્ટ પર જમીન ખેડી શકે ને, ડિફરન્ટ ફ્રોમ ધ અનસર્ટેનિટીઝ એટલે અચોક્કસતા પણ છે, that can affect the wage rate are also neglected. વેતનના દરોને પણ આમાં આપણે અવગણ્યા છે. એટલે અમુક મર્યાદાવાળું વિશ્લેષણ છે, અમુક એના માળખા પર આધારિત છે અને અમુક ભાગ જે છે એનો કયો હિસ્સો છે એ વિશ્લેષણ એના પ્રમાણે કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આ ટેનન્ટ્સની જે વાત છે યુનિટ 6 ને મેં ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, છતાંય પણ કંઈ કસર રહી ગઈ હોય તો માફ કરશો, દરગુજર કરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.